આ વિડીયોમાંથી એવો બોધ લેવાનો આપણો ઠાકોર સમાજ, બરોબર? આપણો ઠાકોર સમાજ લૂંટવાનો છે આ રીતે. કમોઘા કલાકારો એકદમ 10,000ના કલાકારોને ડીજેમ લાઈન લાખ રૂપિયા ભાવ કર્યો. 10,000નું ડીજે આજે 70,000 રૂપિયા લે. તો સમજી લેવાનું, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને જો તમારો કાયદો તૂટ્યો તો સમજી લેજો કે તમારો વાયદો તૂટ્યો. એટલે મહેરબાની કરીને આપણો સમાજ, જો સમાજ ઉપર ઘણા અમે વિડીયો બનાવ્યા છે ને, આપણા સમાજને હું બે હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને કોઈ ગરીબના હમુએ જોજો, બરોબર? આ ખર્ચા કર્યા પહેલા 100 વખત વિચાર કરજો. તમારી તાકાત 6 કરોડ રૂપિયા વાપરવાની, પણ મલ્યા પક્ષમાં આપણે જોણવું ને જોવું જરૂરી. એટલે મહેરબાની કરીને ઓછા પૈસો ઝાઝો વિવો થઈ જાય એવું કરજો, બરોબર? મંગા તો ઉપરો આ છોકરાને લગ્ન કરવાનો હતો ને ગઈ સાલ ઉનાળામાં, પણ ઉનાળામાં લગ્ન ના કર્યો. ચમ હા, આ તાપમાં કોઈ ખાવા આવતું નહીં અને ઉપર હોરું બગડે મારતો તાપમાં યાર. પેલા સૌકાર સિયારામ પૈ આવતું હતું, અમે ઠાકોર એ બાજુ વરે હ સિયારામ. હાલે ગઈ સાલ ઉનાળામાં કરવો હતો, પણ કે હોરું બગડે, આ છે તે છે, અટકવાના ખાવાના જો ખબર અને આપણો સલો પંખા આ બધું જોઈએ કે ના જોઈએ. તો ભર એટલે હગાનું નક્કી કરવા દઉં છું ને, એક હવે દિવાળી જઈ એટલે શિયાળા ઉનાળા પેલા ગોઠવી દો. મારી વાત પર મુખવારી બહુ હોય, બરોબર? મુખવારી કેટલી બધી છે? આટલી બધી મુખવારી તમે જુઓ, ચોદીનો ભાવ જુઓ, 1,70,000-80,000 છે. 2 લાખ કે ને 2 લાખ ઉપર. અને હોનું છે 1,25,000 થી 30. 1,30,000 હોનું પહોંચ્યું. મારી વાત પર તો આટલા બધા મોંઘવારી આમાં તારા જોડી પૈસા છે, બરોબર છે ને? પૈસા જ છે મારી તારા જોડી પૈસા હા. તું અમી કન્યા માટે હાથ દાગીના કરે ને, તો આ દાગીના છે ને બંધ કર ને, એક જ દાગીનો રાખ. એન્ટ્રી પાડવાની વાત ના કરે તું કે મારી આમ વટ પર જાય. જો આમાં તું હાથ દાગીના લઈ જાય, આમાં ગામમાં બીજો ગરીબ માણસ હશે એને હાથ દાગીનાનું ઘોડું તો પહેરવાનું જ ને. એટલે હું તો એવું કહું કે તું આ દાગીના બંધ રાખ અને એક જ દાગીનો લઈ જઈએ, ખાલી મંગળસૂત્ર લઈ જઈએ. આ ખોટા ખર્ચા યાર પછી ગરીબો હમું નહીં જવાનું. આપણો સમાજ તો દિવસ સુધરશે કે નહીં સુધરે? અમારે એકલાનું તો ના ચાલે ને. અમારે એવું લેવા તો સમાજ ભેગો કરું હું, ભેગા કરું. ખર્ચો કરવો જ છે તારું. તમારી સલાહ જે છે ને મને ગમી યાર. મારે તો પૈસા હું તો વાપરી જ કાઢવાનો. તે જે પ્રશ્ન કરો કે જેની જોડે નહીં એ કરશે, હા તો હું તો કાલ લઈને જાય. પણ તમારે પોત ભેગા કરું અને જો તમારી સલાહ બીજા કોઈને હાથથી લઈને મને ગમશે તો તમે કેમ કરું? હા તે તું વિચાર કા ખોટો ખર્ચો નહીં બધો. તો આ જવું પછી 2 લાખ જવું. 1.5 લાખ રૂપિયા તોલાનો ભાવ. 1 કિલો ચોદીના 1,85, 1,80, 1,70. પેલાના 1,30, 25 ઘણો. તો ખાલી હાથ દાગીને લાવો તો 10 લાખ તો એ થાય. ખવડાવ પીવડાવવાનું, રમણી ઓઢમણી અને ખોટા કહુંબાના રિવાજ છે ગામમાં. પેલા કહુંબા ખોટા ઘોર વેકવાના, આ બધી પ્રથા આપણે બંધ કરવા માટે યોજના કરવાની. મને કશું ન રહેવું નહીં, પણ તે જે સલાહ આપી ને એ સાચી છે. હું બંધ કરું એટલું, કદાચ હું બંધ કરું તો એક કામ ફાયદો થાય. એક કામ કર, તું ઘેર જવું ને ના તો જ ના જો ભેગા જેટલું ના જાય. આપણે બધા ભેગા કરીએ બરોબર અને નક્કી કરીએ અને બે ભાઈ ને વાત કરવા જઈએ કા અમે કશું લાવવાના નહીં, બરોબર? એ વાત સાચી, બરોબર ને? અને આપણે થોડું સમાજી છે. હા લે હેડો. તો ભેગા જેટ જવું નહીં જવું લે હેડ. મંગો એ વિહોન કહેતો તો શિકાર શું કરો? એટલે મંગા, ઓ મંગા, હા બોલ. શું કરી પાઈ પેલું હાનું પેલું ઓઢણી ઉડી જાય એવું નતું? તાર કરવાનું તો છોકરાનું હતું, ઓઢણી ઓઢાવવાનું હતો. હા હા. પણ કીધું ઉનાળામાં કોઈ ખાવા આવા નહીં, ગરમીનું કોઈ બેહા નહીં, એટલે મેં એવું વિચાર કર્યો ખરે ચોમાસા ના આ દિવાળી થઈ ને હા એટલે કીધું હવે શિયાળા પેલા ઉનાળા પેલા ગોઠવી દો. શિયાળો બેહાડે તો હા બે પણ ચાંદ કે ના ચાંદ ગોઠવવો. પણ વિચાર એવો કર્યો છે મેં એ થયો કે થોડો ખર્ચો ઓછો કરો. પેલો રમજી મળ્યો હતો ને હા તે કે મને આપણે રિવાજ થોડો કાપીએ. હા પણ શું કરવાનું? કેવું કાપડ લઈ જાય કે તારે તો જો દાગીના તું લઈ જાય, હાથ દાગીના લઈ જાય, અફણ કરે, ગોળ વેચે. તાર તો બહુ મંડપ તું જાણું તો નહીં લાવું કે બધા ખર્ચા કરે તું તો કે આપણા સમાજમાં થોડો ખર્ચો ઓછો કરે મને. તે મેં ભાઈ ઠંડુ રાખ્યું કે તું પછી પોત મોણ ભેગા કરી અને પછી કહું યાર મંગુ ગોડો જ છું તું યાર. ચમ લે તા હું એટલે તારા આટલું બધું જાહો દલાલી છે. તારા જો ટ્રેક્ટરો, બોર, જમીનો આટલું બધું હોય તને એટલા દખા ના રહે? અલ્યા એ તો છે ને રોમજી તને હલકી પાડશે તારી. એવું બધું નહીં વિચારવાનું. એવું થાય. આ મંગુદેવ કેટલો બધો પૈસા વાળો અને આ કેવું કરી બેઠો? કંજૂસી કરી એમ કે કંજૂસી ક્યાં હે? અને પછી તારી હલકી પડી જશે આપણા સમાજમાં.
એ વાત સાચી મારી હા. હાજી તો એ વાત સાચી હો કાદી આ રોમજી કહેતો હતો ને એ રોમજી મારી હલકી પાડવા માટે જ કહેતો હશે કે ભલે ને નેચો પડતો અને પછી કાલે આખા ગામમાં કે જગતમાં આખા બધે વાતો થાય કે મંગો રૂપિયા વાળો જાહો જલેથી તો કે અહીંયા સોકા પૈણાથી કે કશું ના લઈ ગયો કે એટલે મથુરી એમ કરીએ મારી વાતો વાત પડતું સાચી તું એનું ના હો રે હા? હવે અને તું તાર છે ને ધૂમધામથી કર દે અને મારે તો પૈસા ખોટ છે ખોટ યાર. નહીં લગી રે હા, તાર પછી કાઢું. ગાંડા હાથની 14 દાગીના લેજો એમ તે ઓછીમ તો તાર ભાવ. પછી હા? હા એવું રાખ એટલે કહેવા આવ્યો તો તું મને કહેવા જાય નાનકો દે આ હજુ કેમ નહીં લે આ ચાંદનો એવું તો બંધ તે. રાખ. હા, હા, હા. હાલ હું જઉં તાર હો હા? ભાઈ તને કહેવડાય હું ધ્યાન હા ના મને કહેજે પાછો હા રોમજી તો બરોબર કહેતો હતો આપણે તો સમાજમાં જ રહેવાનું આ બધા ખર્ચા બંધ કરી દેવાના પણ મારા છે ને પેલા મંગાના ને તળિયું કાઢી નાખું છીનું પૈસો વાળો છે ને એટલે એને પૈસા ભલન પછી બધું ગોમ ભલન ચડી બેસી ને બધું એને ચડી બેસે કદી ભલ આ દિવસથી શું કર્યા બધા ખર્ચા આવા ના કરાય એવું કે છે મારે એ જ કરવું છે મારે તો હે ને આ ખર્ચો ના થાય ને એવું જ આપણે સમાજમાં રહેવાનું કોઈને ખર્ચો ના થાય અને એમની થોડા પૈસામાં પતી જાય ને એવો આજ સંબંધો કરવાના પણ મારે છે ને પેલા મંગાન છે ને ચોટી કાઢી નાખવી છે એટલે આ બધું પ્લાન બરોબર છે રમજી કે પેલો રમજી બધું કે રમજી કહેવાથી હેડું તો મારે તો ગમ આપણું જાય એક બે મેલતી દીધું છે હવે બ્લોકે બ્લોકે ક્ષેત્ર પડી બધી ભરી આવી છે ખાલી કરી દેવું છે હવે. એટલે તો કાન એટલે કાલ નતું નક્કી કર્યું આપણે જવાનું લેહેન એટલે આ તાર ભાઈના તો બધું બંધો નહીં કરવાનો આપણે ના ચમ ધંધો નહીં કરવાનો આપણે છે ને જાઓ જલાથી કરવાનું મારે કોઈ તકલીફ નહીં એટલે જો એક રાતમાં તું તો ફરી ગયો મારે કોઈ તકલીફ નથી મારા હાથ દાગીના જગ્યાએ 14 દાગીના લઈ જાઉં એટલે તું 15 લઈ જાઉં કે પછી લઈ જાઉં પણ તારા જોડી સંપત્તિ છે પૈસા છે કદાચ કોઈ ગરીબ માણસને ભેગો કરવો હોય તો તું આ ભલે આપણો સમાજ ભેગો કરીને બંધ કરવાની વાત કરી હોય એકતા કરીને તાન તું વરી ચાલુ કરવાની વાત કરું હું પણ મારી જોડે છે ને મારે કરવું છે જો આપણે ગોત્રીજાનું ડીજે જુદું જોનમાં આવવાની હેરે ને એનું ડીજે જુદું અને અમલા ગામમાં જોન લઈએ ને તો એ ડીજે જુદું તારા આવું આવજે ના હોય તો કોઈ નહીં બરાબર ડીજે જેવું કરવાનું ખબર છે કોઈ ના લાવે એવું ડીજે લાવવાનું અને કલાકાર તો છે ને અલગ અલગ લાવવાના ત્રણે જગ્યાના એટલે બહુ અભિમાન ના સારું પણ એક તો આપણો ગામમાં બંધો કરવા માંગે છે અને પાછો તું અલગ ધંધો કરું છું કે મારો તો ખર્ચો કરવો ખર્ચો કર મંગાવો વાંધો નહીં હા આ ખર્ચા કરું હું ના ચોદીમ દાગીનો કહું બમ ગોરમ પેરમની ઓઢમની ડીજે કંકુતરી હાના એના કરતો હોમલની જે કન્યા ખરી ને હા. એના નોમાં એફડી કરીને મેલ દઉં ના ચાલે પૈસા મારી નેચી પાડવી થાય એટલે નેચીની વાત મારે નહીં નેચી કરતો. પાડવી છે તો કોઈક મને ગોળું કે અને સાહેબ કે મંગાજો કે દીજો ખર્ચો લાગે આટલી જાહો ચાલે આટલો રૂપિયો તો થાય તો મારી નેચી પર બેઠો હવે છે તારા કરવો હોય તો કરજો, હા? બરોબર જો કંકુતરી મારા હાલમાં છે ને સફાઈ ને જો 400 તારા રૂપિયાની ખર્ચો- કંકુતરી એક સફાઈ નહીં તારો ખર્ચો હા. કરવો હોય તો કર. હા, હજી તો. ગોમ વાળા આજે ભેગા થવાના મારી વાતો પર અને હા. આખું ગોમ નિર્ણય કરવાનું છે કે જે આ રીએ આપણે જે બંધો કરીએ એને તોરો એને દંડ ભોગવવાનો ને એને નાક બાર મૂકવાનો બરોબર તાર કરવું હોય તો કર ખબર ચોકન ચોક ઉઠ્યું હાલ આજે ગોઠવ્યું છે બધા એટલે આવી ગયા આજે છે અને એટલે આજે ભેગા થા ને એમ ને આજે જ ભેગા થવાના અત્યારે મારે આવવાનું તારા માર નહીં આવવું આવું. આવજે અને ના આવું કોઈ નહીં ગોમમાંથી કોઈ તારા ઘેર વિહોમ નહીં આવે આ બંધાનું તું કાયદાનું ઉલ્લંઘન કરું હું બરોબર એટલે ભેગા થઈને જા કરો જો મારે તો કરવી જ છે એટલે કરવું જ છે કર, એટલે તું એકલો બધી. કરજે. હા લ્યો આઈ જાઓ હાલ્યો આ નેચી પરવા આઈ ગયા મારી જોયું હા આ મંગો કે આટલી જાહો જલાલી છે અને ખર્ચો ના કરું તો મારી આબરૂ જાય ના બગેર તો લ્યો ભાઈઓ ભેગા કરવાના અહીં ઘર ધણી જ નહીં ને પછી અહીં બેહીનું કરવાનું બેહવું પડશે બધા આવશે આગળ આગળ બેહવા દે મને આવશે તો જશે આ મંગળ કેવું ચાહુલ ચલાવી છે આમ જો ને પણ આ હવે તાર થઈ જ પડશે એમ ને અત્યારે એકો તો ખા દે મને એકો ખાવું કોઈ આવ્યું નહીં હું ચારનો અહીં જઈ રહ્યો છું કોઈ નહીં આપણે બે જણા આવશે શું થાય ઘરદાની જ નહીં પછી આપણે બેસીએ એકો ખાઈએ આપણે તો બેઠા બેઠા આપણે તો ને એકો ખાવા મળે આવું હા અને મંગાન કેવું છે મંગાનું ફોમતું છો પણ જબરું ગલબાજી અલ્યા તને ભેગા કરવાના હતા ને ભેગા કરવા ભેગા કરવા તો મેં બધા ભેગા થયા. ના મોકલે
એટલે મારા ભાઈઓ રાતે તો ભેગા થયા હતા બધા એટલે તે અત્યારમાં તમે- બહાર છે મને કે તું જજે સગન એવું છે હા હા, પણ આ બેઠ્યા તો ખરા બધા આયા છે રાગે રાગે બધા આવે છે અચ્છા મંગાજો રે. આ તો બહુ પૈસા વાળો મંગો તો મને ખબર નહીં મને લાગ્યું તો એવું હું આવ્યો ને તે. હાજી. પણ આ રહ્યો ને અમારો દીનો મને મોના આ રહ્યો. આપણા ખોટા ખર્ચા કરે છે પણ આ ખરેખર. મોનવાનો જ નહીં એટલે ચાબા મંગાય જ નહીં મંગાય હું મંગો જ નહીં હું ચા મંગાવા મંગો નહીં આવ્યો તાના ચા ના ચા તો મને તો તરસ લાગી હતી મૂકો પાણી પીએ પેલા જઈ અરે તમારો ગલબાભાઈ કહું અરે ઉષા લાકડા બરો એવો નહીં પણ એનો આ તો જુઓ તમે પૈસા અલ્યા મંગાજોરી ગણીએ ને આપણો છોકરો એ તો છે ને પાયલી આઠોના રૂપિયો 20 પૈસા 500 બધું તો આ મંગાન છોકરો એ હોની નોટ નહીં પાડ્યો હોની નોટ કને કહેવાય 500 ની ડાયરેક્ટ અલ્યા મય આ પેલા મથુરિયા પેલા ગલ્લે મંગાન છોકરો છે ને પૈના વહી રહ્યો હા 500 રૂપિયા આલીને એક પેલો 10 વાળી જીરાની બાટલી લીધી 499 રૂપિયા પેલો પાછો આલવા ઉભો થયો કે લે ભાઈ રાખ કે છૂટા લેવાના રહ્યો ના પૈસા પાછા ના જોઈએ પૈસા પાછા લેવાના રહ્યો 490 રૂપિયા ભર્યા કરે ને 10 રૂપિયા વસ્તુ લઈને આવતો જતા કર્યા લેવાય ના રે પૈસા ઓહો, પછી મેં એક દાડો બિરિયાની મોકલ્યા ચોકન જવું મંગાનો છોકરો કેવો તે મૂકો લે ને મારી બીડીઓ કે લે રહેવા દો પૈસા હું લેતો આવું બીડી તે મારા મનમાં એમ ગરીબ બીડી લાવશે 250 બીડીઓ લઈને આવ્યો અડધું પેકેટ 250 નું મને કે લ્યો બાપા બે મહિના વગર માગશો જ નહીં એટલે આના પૈસાનો તો એટલો બધો ગમન છે ને આપણે એવું નહીં કહેતા ભગવાન એને આલ્યું છે હા મંગા ના આપણે મંગાવ કરી ઈચ્છા નહીં મંગો એ હોય નહીં ખરાબ એ નહીં આ બધો નામ ભરો પણ આ વિવામજીને હટ લીધી છે ને હા કે મારે ખર્ચો કરવો અને આપણે બંધો કરવાનો હો. અમે જો ગરીબ માણસ આટલું બધું ચાહી લાવો હાથ દાગીના 10 લાખ રૂપિયા થાય બરોબર પછી પેરોમની ઓઢોમની ગોર અને આપણે તો કહુંબા સમાજમાં હા, એ વાત પેલા સાચી. વાટક કહેવાય. તો આ બધું ઈજે લાવવાનો પછી વીઆઈપી કંકુતરે છપાવવાનો તો એ ખર્ચો 15 થી 20 લાખ થાય બરોબર તો મારું એમ કેવું છે કે આ છોકરો પહેલા છે હોમો કન્યા વાળો સોરી વાળો બચારો સહી લાવો તો એ ખર્ચા કરે છે હું તો કહું કે એ સોરીના છોકરાના નોમો પૈસા બેંકમાં મેળ દે તો 10 વર્ષે ડબલ ના થાય વાત સાચી વાત એટલે મારું એમ કેવું છે કે આપણો સમાજ સુધરે અને ખર્ચોથી આ બધો ખર્ચો બંધ થાય ને તો બીક જતી રહે વિહોની અત્યારે માણસ શું છે અમે ગરીબ માણસ હોય કમાવનારું એ ખાનારો 500 જણો હોય અમે એકના ઉપર તાગરથી ના હોય અમે એ પૈસા લાવો છો આટલા બધા બીજા નંબરમાં એ દવા પીને મરી જાય ના મરી જાય તો સમાજ સુધારા માટે આપણો મંગો આવે તો ચર્ચા કરીએ બરોબર એક 12 રૂપિયા હાટું થઈને તો આજ કલાક તો ખેતરમાં દાઢી કરીએ તને 12 રૂપિયા અને મળે જો છે. કલમાં હું બોલવાનો નહીં તમે બોલજો કાલ અમારે રહીને બગડી ગયો હાલે તો કાલીને કીધું ને તે નહીં મોને એ આવે એટલે હું જ કહું, હું જ કહું. પણ તમે કહો ભાઈ મૂકો આપડે અહીંયા આયા ત્યારે નાખ્યા નહીં ચોકડી જો કાયદાનો ભંગ કરે તો આપણા જોડી કલમ છે ગોમની આપણા ભયોની કલમ નાત બાર મૂકી દેવાનો અને આપણા ગોમમાં ગમે તે વિવો હોય ને કંકોત્રી નહીં આવે. બોલાવાનું જ નહીં અને જો આરો એ મોની જાય તો આપણે એને આપણી પાઘરી એના પગો મેળવી સ્વીકારી લેવા હા, બરોબર 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 શું કીધું વાત સાચી નવરી બજાર તો આવીને બેસી જશે લ્યો હા બંધો કરવા માટે હા હા? આ મંગો બંધામાં રહેવો છે હા હા આપણા ઘરમાં ખાટલા સિવાય કશું નહીં અને અને જો ખાલી ફોર્મ સમજી. એસકા ચેવા લાગે બહુ યાર જબરા ચોરીના હાથ મજા? ચોરીના હતા મજા 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 આ મથુર હા બોલો બેહો સમજી? બેહો હો ચાંદા યાર ચાંદા બેહી રહ્યા કંટાળી ગયા શું જો તો લે હા અમે ચાંદા એટલે કલાક રીસ હતા ને મારા ઉપર રી નહીં અમારે તો આ ફોર્મમાં બજાર છે ગમે તે જાણ થાય હા આ બધાને હાથ મિલાય મને ના મિલાય રીસ હતા ને મારા ઉપર આમ તો અમાર મોટા છે વડીલ છે એમને હાથ રોમ રોમ કરવા પડે તમારે પૈસાનો કોઈ ગમન બહુ છે ના. એટલે જ ના 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 એવું નહીં સમજી હા સલીમ બેઠો ને તો મગજ છે ને આમ થોડું આ બધા પેલે થઈ ગયું ખર્ચો કરવાનો ને મારા ખરો ખર્ચો વધારે કરવાનો એટલે આમ મને થોડું. કલાકથી આવીને બેઠા છીએ અમે કલાકથી બેઠા સાતો મંગાવો ઈ આઈને પૂછે તો મંગાવો હશે. મંગાવો ચા નહીં. મંગાવો મંગાવો હા તો ફોન કરો ફટાફટ લઈને આવો એટલે ફોન તો 22 લાખ નો ફોન લાયા જબરો ફોન લાયા પેલો કાચવાળો ડાયરેક્ટ દેખાય ના, ના. જો ડબલ સાઈડ આમ ખુલે હેલો મારે જબરું અશ્વિન ફોન હા આપણે અહીંયા ચાલે તો અહીંયા. હા ચાલે ને અહીંયા હા ચા ચા આવી જાઓ ચા આવી આવીને જા આપણે પછી ચા પીએ ભાઈ બધાને રોમજી ના લો પેલા ના એથી આવ એથી આવ લે 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 પી. નહીં ના મંગાઈ જેલ બે રેડિયો રાખો બચી જઈએ પીતાય એટલે વિશ્વાસ નહીં મારી ઉપર અરે એવી વાત નહીં હા આ તો કદાચ અમારા અમે- ઘરની કોઈ ચા પીવું જો તમે તમે પીવો તો હું પીવું હા એક વખત ચા પીવું જો આપણા ઘરની તમે પહેલા પીવો
ત્યાં વિશ્વાસ નહીં મારી પર? ના તો મથુરિયા તું તો પીતો જ નહીં હો હું તો પીતો જ નહીં અને પીવાનો નહીં નહીં મેં ના હાલશે. એને શંકા પેલા મને વિશ્વાસ નહીં આવતો મંગાવવું પડે. ઓહ, એટલે હું ના હા તે જો ભાઈ ચા પીવો બરોબર છે પણ જે કોમની વાત હોય ને કરો. આ હરાદન ધાર્યો મારે પેલી ડોગેર હે ને ખેંચી લેવાની ખેંચીને વાઢી લેવાની હોય એ નહીં વાઢેલી તો છે. હા એટલે બહાર કાઢવાની હમ. એમ કયો નહીં યાર, ખેંચી એટલે લેવાની. જે ચર્ચા કરવી હોય હા એ જલ્દી પારમે લઈ ગયા. અચ્છા ચા બાપીને પછી જે વાત કરી હોય કરીએ ચા પી લઈએ પેલા ભાઈ તેમાં તો આ છે ને આવા એવાની વા આપણે લગ્નમાં આવી ગઈ આજે હંપીને આવ્યા ને તમે એ જે આપણે જે કંકોત્રી બંકોત્રી પડી જાય તારે બધું કમ્પ્લીટ જાય એ અગાઉ મારા બે દારા અગાઉ આવી ગઈ મારે ઘેર. હા એ વાત ખાલી સાચી મારી. ઉભા લગનમાં આવીશું સગન, જે ચર્ચા કરવી હોય કરો. આ ડીજે ને બધા ખોટા ખર્ચા ના કરશો કલાકારને ના લાવશો બરોબર આ બધો બંધો કરવાનો છે આજ સમાજમાં એટલા આ બધા બેઠ્યા છીએ આજ તું આજકાલનો છે છોકરું છે અને મારા છે ને મારું છે ને મારે ખર્ચો કરવાનો છે તમારે તો અમારે કાંઈ લેવા નહીં આવવાનું હા ગલબાજી તમે સમજાવો યાર ગંગા, તને ખબર નહીં પડતી તારા બધું છે એટલે તારો પાછળ વાળાનું બીજો ગરીબ વાળાનું નહીં જોવાનું તે ગરીબી એની રીતે જોવો મારે મારી રીતે જોવાનું પણ તું અત્યારે ખર્ચા મારી કરું ખોટી આબરૂ કાઢવાની આબરૂમાં તો જવાની આપણે સમાજ લેવાનું છે થતું એ કરવું પડે આપણે જેમ થતું હોય ને હા હિંમત થાય એવું ના હોય ને અમે એમને એમ ભેગા થયા થઈ કને અરે આ તો આ તો થોડું સમજો કોકનું બધું કીધું જો આ બધા ભેગા કરે છે આ. બે એવું નહીં હું કેવું છું તમારે એટલે આ સમાજ લેવાને જો હમ. જે થતું હોય કાયદેસર પાછળ કોઈ ગરીબને આવું કરતો હોય અને તું આટલો બધો ખર્ચો કરું હમ. અને કોકને ના પોકી વળાતું હોય તો તે મારે તમારે જો કોઈ લેવાનું હા મારે તમારે જો કોઈ લેવાનું અમે મારા સામે મારે કરવું છે હા જો હા. હું છે ને 7 દાગીના 15 દાગીના જો ને એવું બધું ના હોય ને કે જાપટ મેં દો ચક્કઈ ને રે આ દઉં એ મંગાભાઈ જો મને મને પૈસાનો ઘમંડ છે લાગે છે હા. જો તમે ત્યાં પૈસા વાળા હા પણ અમારા જેવા ગરીબ હોય એમના જોડે એવી સગવડ ના હોય એટલે એના માટે આ સમાજ સુધારો કરવાનો છે કે ખર્ચા ઓછા કરો આ લગ્ન પ્રસંગમાં ખર્ચા ઓછા કરો તો હે ને તો આપણું જીવન સારું જાય પૈસા વાળા એટલે તમને નડવાનું નહીં પણ જે ગરીબ હશે ને હા. એમની આ અલ્યા પરિસ્થિતિ એ ભાઈ મથુર બેહી ચર્ચા કરો. આપણે મંગો છોકરું નહીં. એવું નહીં રમજીભાઈ આ હવે અત્યારે આમ તો આટલું બધું છે કરો આના જોડે ના હોય તો મંગા ભયા જોડી બેઠા ને તો આવી રીતે ના બેહાય. અમારે કોઈ થોડો બી વિવેક રાખવો પડે. તું આ તો- પૈસાદાર એટલે એનો મતલબ અમે બધા ગરીબ છીએ. એવું નહીં ગરીબ નહીં મારે જે છે સ્થિતિ છે એમ અમારી નહીં, અહીંયા. ભયા જોડી બેઠા હોય તો થોડો વ્યવહાર રાખવો પડે. વ્યવહાર મર્યાદિત હોવી જોઈએ. આ બેઠો છો ને તમે હા હા આ સમાજ સુધારો ને એટલે આપણે આ બધા ખર્ચા બંધ કરી દેવાના કઈ કહેવા કોને છે ઘેર હા કહેવા કોને તું જ આવ્યો તમારા ઘેર હું તો કીધું તને બરાબર હા? પણ તારા કોણ કાચા હતા કેમ હું તો એમ કહું કુવામ પડતો કુવામ પડે મને તો રમજી કહેતો હતો એ દાડે, મને હા, તો તે હા. રમજી ના કહેવાથી હું પાછો વળ્યો અરે તો રમજી આપણે સમાજમાં રહીએ બરોબર તું તો તું કહેતો હતો કે તારી આબરૂ જશે હા હું એ પેલી દે તું કહેતો હતો કે તારા જે જાહો જલાલી તું લગન જો. કર બધું કર તે જ કીધું તું મને તું ગોડો થયો ગોડો જ રહ્યો કોંડો કાચો છે કેમ તાના તાને હું તો કહું કુવામ પડતો કુવામ પડે વાત કરવા દે એમ કહું કે આ સારું પડશે જાતો સર્જાય એ થોડી તો હું કઈ ગોડો છે વાત કરવા દે એ ભાઈ મારે છે ને મારે કરવું છે એક મિનિટ બાકવું નહીં. બોલો ભાઈ ગલબા શું કરવાનું છે હું આપણે? આ કેમ ના ચાલે રમજી તમે જ કોક કયો હા. કોક શીખવામાં ના ઉભા આવે. રહો. આ તો બધું ચાલો. આ બાજુ આવજો. આવવાનું કે અહીંયા. તારે કહેવું અહીંયા બજાર તારે કહેવું શું કે તું આપણે પેન તો તારે પેલું હરખું કરજે. તારે કહેવું શું કે મથુરિયા થોડું હું તો ના, એ તો હવે કોણ મોડી તું એ કે આવતો રે. ના ના એ તો ચાલશે ના, બંધો આવતો. કોણ મોડી ના બંધો કરવા એટલે તમે કઈ મંગાણ કઈ નેચી અલા, પાડી કઈ તમારે બેહાય ટેબલ ઉપર બેહે ને સગન કતી સાફ કરીને દે બેહાય. મંગાણી નેચી પાડવા આવી બધા ભેગા થઈ ઊભા રહો. તને ખબર નહીં પડતી ખબર એટલી એટલે માપમાં બોલતું લે. અલે આ નેચી નહીં પડવાની આ સમાજ સુધારવાની વાત છે ઓહો ભાઈ, આમ નેચી બેઠા નહીં પડવાની. ઉભા રહો, ઉભા રહો. મને આમાં મારા બે પ્રશ્ન છે. તમને યોગ્ય લાગે તો બરોબર છે અને ના યોગ્ય લાગે તો મારા કોદારો આ ભયમ બેહવું નહીં. બરોબર શું કીધું? કયો તમે પછી અમે કહે, હા. મોના ના મોના ભાઈ ગોમ બાર કાઢો કો તો નાત બાદ મેળો બાર મંગા તારે શું કરવું છે કે આ વિવો ધામધૂમથી કરવો છે કે પછી બંધામ રહીને કરવો છે? તું કેહેન હા? તું કેહેન મારા છે અને મારા કરવું છે જો વાપરતા નો જો નિયમ ભાઈ. જો ગલબા હા અમો મંગો ધામધૂમથી લગ્ન કરતો હોય તો કરવા દો. આપણા આખા ગામમાં રેડિયા બોધેલા જ છે અને હજી ડેરીમાં જઈને જાહેર કરતું કે ભાઈ મંગાને આખા ગામમાં કોઈ વિવાહ બોલાવવા નહીં, મંગાના ઘેર પોનીનો કોઈ શાકનો વ્યવહાર રાખવો નહીં. જવાનું જ નહીં જવાનું જ નહીં. બરોબર. અને મંગાનું આપણો મંગાના ઘર ઉપર મારો છોકરી અને
તું પૈસો વાળો શું વાત સાચી છે પણ કાલ ગરીબના ઘેર વિવાહ આવશે ને તો હાથ દાગીના લાવવા મીને દવા પીવાનો વારો આવશે મંગા આટલાથી સુધરી જવું તો સારું છે. પણ લે સમાજને રીતે બરોબર છે પણ મારે સ અને મારે લઈ જવું છે. અલ્યા તમારે ખાલી- પણ મારી વાતો પર તું પછી આલજે ને તાર જે આલવું હોય વિવાહ પતિ સાથે જો તારો કન્યા છોકરો હા છોકરાની વહુ છે હા એ દાગીના તું લઈ એ ઘરમાં જ આપવાના તો એ પહેલી જાય પછી બનાવશે ને તમે તાર 15 જેટલું તાર સોરાવવાનું આખી સોરાવી હોનો દેજે મોટી દેજે આખું પણ લઈ જજે. આપણે જે ભયો મૂતમાં બેહ મૂત નાખે એ વખત દાગીના નહીં લાવવાના એ પ્રથા ચાલુ રે તમ તાર વિવાહ થઈ જાય પછી તું તાર આખી પગેથી ને તે માથાઉંથી મટી દેજે હોનાની અમે તારો નહીં કહેવાય આપણે પેલું શું લઈ જવાનું? પેલું આપણે મંગળસૂત્ર લઈ હા. જવાનું એ એક જ મંગળસૂત્ર જો આ કહુંમાં નહીં લાવવાના કંકુ તે મોઘી નહીં સપાવવાની ડીજે નહીં લાવવાનું પછી વાહનનો વ્યવહાર બંધ કરવાનો તારા જે હારો ખરો ને તારા છોકરાનો મોમો એને કહી દેવાનું કે આપણે મેમેરાની જરૂર નહીં બરોબર અને સોરીઓ બુનો ફયો આવો પેરોમની ઓઢોમની બિલકુલ બંધ કંકુત્રી હો બહોર મોકલાઈ દેવાનું પેલા બરોબર અને તારે આ વિશે કોઈ કેવું હોય તો કહી શકું છું મારી વાતમાં તું બંધાય તારી વાતમાં અમે બંધાઈશું અને આપણે પેલું બંધ ના ફીસ આલવાનું બધું બંધ ફીસ ને લાઈટ ને મીટર બધું બંધ હા અંધારામાં વિવો કરું મેં એમ નહીં મંગા મગજ જેવું હોય ને તો આ ઉતાર લેજે તો ભાઈઓ તમે ભેગા થયા એ મારો હસી આ છે હવે જો કદાચ મારી જોડે છે બધું જાહુ જલાલી છે બધું છે આમ તમે બંધ ક્યાંક હું બંધ તો કરું ખબરજો બંધ કરું આ બાજુ. છોકરા ભરજે તું કહેતો હતો મને કે આવો ખર્ચો ના કરો તો સારું હું ખર્ચો ના કરું સાદું સિમ્પલ કરું પણ જ્યારે ગોમ વસ્તીનું કે ગોમમાં કોઈ બી ખર્ચો કરશે ખોટો આવો મારાથી દોઢો કે એવો તો પછી આપણે કોઈ ચલાવી લઈશું નહીં અને મને એનું લખણ કોણ લાગશે કે એટલે તારું એમ કેવું છે મને તમે ભાઈ કહેવા રોક્યો. દેતા ઓભાર તમે મને ખર્ચો કરવા દેતા ને મારા સન મારી આબરૂ કાઢાય એવો ધંધો થાય એવો છે પણ રીત રિવાજ મુક છે ગોમવતીનું ભયાતવતીનું આપણે આટલું બંધ રાખો વાત સાચી હું મારી સમજુ વાત છું. વાપરો તારું એમ કેવું થાય છે હા. કે હું હાથ દાગીના ના લાવું હા હા જે ના લાવું ના લાવું ભયાત કરોડ કહેવાથી રૂપિયા વાપરવા થાય બંધ રાખું હા અને 2-5 લાખમાં પૂરું કરું પૂરું કરો તારા છોકરાના પહેરાયા પછી આ સાલ કા આવતી સાલ કા પરાર કા પોર વિવો કોઈ પણ નો ગોમમાં થશે મારો જ ચમ ના હોય અહીં ત્યાર પછી તું આ રોજ કાયદો લાગુ પડશે નહીં કદાચ તો એને નાદ બાર મૂકી દેવામાં આવશે કોણ લખવાનું એવું કોણ આલે આપણે મને નહીં બેઠા કરી દીધું તમે મને નહીં કરી આપણે બેઠા દીધું કાલે કરશે જ તો આ બધા એ ખર્ચો કરો તો એનો નાશ લખણ મૂકી આપણે દે. પંચોને બનાવી જ દેવાનું લખણ હા. કાયદા લખવાના આપણે કાયદા મુજબ હેડવાનું બરોબર તું ચિંતા ના કરે અને પબ્લિક જોઈ રહી હા. છે કે દાગીના લવાય અમુક વારીમાં લવાય કે આ જો પબ્લિક ભાઈ. પબ્લિક ને કે મને નહીં આ વસ્તુ મારી જોડે તો સ હાથ દાગીને 15 દાગીના લઈ જાય ને એટલી વાતથી અને કુટુંબના રિવાજથી કે ગોમવતના રિવાજથી કે આપણી નાતીભાઈના રિવાજથી જો કદાચ કરવું હોય તો આ ભાઈએ જે બંધો કર્યો એ બંધામાં રહેજો ને તો કંઈક આપણો ઉદ્ધાર થાય અને કરવું જ જોઈએ અને બને તો એફડી કરી દો પૈસાથી દાગીના લાવવાના નહીં જો ભાઈ, અને મંગા. ખબર ભાઈ જો મારે શું આ, તમે એમ કહેતા ને તો છોકરાને તો કહી દઉં કે એના મોમાન તો કશું પેલું લાવશો લાવો નહીં. જો નહીં, યા, મિત્રો, હા. આ વિડીયોમાંથી એવો બોર્ડ લેવાનો આપણો ઠાકોર સમાજ બરોબર આપણો ઠાકોર સમાજ લૂંટવાનો છે આ રીતે કમોઘા કલાકાર એકદમ 10,000 કલાકારોને ડીજે લાઈન લાખ રૂપિયા ભાવ કર્યો 10,000 નું ડીજે આજે 70,000 રૂપિયા લે તો સમજી લેવાનું જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો તમારો કાયદો તૂટ્યો તો સમજી લેજો કે તમારો વાયદો તૂટ્યો તૂટ્યો. એટલે મહેરબાની કરીને આપણો સમાજ જો સમાજ ઉપર ઘણા મેં વિડીયો બનાવ્યા છે ને આપણા હું તો સમાજને ભાઈ- હું બે હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને કોઈ ગરીબના હમુએ જોજો બરોબર આ ખર્ચા કર્યા પહેલા 100 વખત વિચાર કરજો તમારી તાકાત છે કરોડ રૂપિયા વાપરવાની પણ હમલ્યા પક્ષમાં આપણે જોણવું ને જોવું જરૂરી એટલે મહેરબાની કરીને ઓછા પૈસો જાજો વિવો થઈ જાય એવું કરજો બરોબર હા. અને મિત્ર જો આ કહુંબા ગોર પેરમની ઉઠોમની આ બધું કરો છે ના ઓછું કરતા કરો તો ચોરી બહુ કે સારું. છોકરાના નોમાં બેંકમાં પૈસા મિલતા હા. હમ? અને તો એને 50 કમાવો. લાખ 50 લાખ વાપરવાની તમારી ઈચ્છા હોય તો વીઘો જમીન લઈ આલો ને. હમ. તો એમાં રરી ખાશે એમ કરે ને પણ છોરીનું લગ્ન હોય મેમેલું મામો લાવતો હોય તો એમ જ કહેવાનું કપ જરૂર પૂરતો જ વહાલ લાવે જરૂર પૂરતી લાવે ચલો. બીજું કશું લાવવાની જરૂર હા. જય ચંચરમાં જય જય ચેહરમાં ચંચરમાં. અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને જો ખાસ યાર વિડીયો તમે છે ને વોટ્સઅપ નહીં કરતા એટલે શેર કરો અને મને મજાનું કોમેન્ટ લખો એટલે અમને ખબર પડે કે આ મથુરિયાના મંગાના ગલબાના સગનના રોમજીનો કોઈ જોવા વાળું છે કોમેન્ટ કરો બરોબર
અને કોમેન્ટ ના આવડતી હોય ને તો કોકને આવડતું હોય એના જોડે શીખો ને ભાઈ. જય માતાજી. કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.